આજે તો આપણે મોર્નિંગમાં નીકળી ગયા પરીબેનને લઈને સોમનાથ જવા માટે. એટલે હું શેઠ અને પરી ત્રણેય નીકળી ગયા હતા સોમનાથ જવાનું. પરી તો એટલી ખુશ હતી ને કે વાત જ ન પૂછો. અને પછી તો આપણે રસ્તામાં પરીને બતાવી દીધા મસ્ત મજાના ઉડકા. મેં કીધું જો તો કરે હાલ પરી આપણે બેને બેહવું હે તો એના અંકલે બેહાડ્યા જ નહીં, એટલે કે મારા શેઠે તો અમને બેહાડ્યા જ નહીં. પછી પહોંચી ગયા સોમનાથ. હવે સોમનાથ અંદર મોબાઈલ લઈ જવા તો દેતા નથી અને શ્રાવણ મહિનો હોય એટલે ભીડ તો હોવાની જ છે. એટલે આપણે તો બહારથી જ દર્શન કરી લીધા. મેં કીધું જય સોમનાથ બાપા, આપણે અંદર ન થવું ને પગ બગ વધારે દુખવા માંડે તો આપણે કઈ લાઈન લેવી. હવે મેં તમને બધાને બહારથી દર્શન કરાવી દીધા, તમે પણ બધા જય સોમનાથ લખી નાખજો. અને પછી આપણે તો વહી ગયા ત્રિવેણી. ત્યાં તો મસ્ત મજાના એટલા બધા બતકા હતા ને કે વાત જ ન પૂછો. ને પરી તો એટલી ખુશ થઈ ગઈ હતી ને પાણી જોઈને કે એ તો કૂદકા જ મારવા માંડી પાણીમાં. મેં કીધું હાલ થોડીક વાર તને નવડાવી દઉં. જોઈ લ્યો હવે કેવી મસ્ત મજાની પાણીમાં નાઈ છે. મને કે દીદી મારે વાં જવું. મેં કીધું ના ના આપણે બતક નથી પકડવા, હાલો હવે ઘર ભેરી ના થઈ જાવ તો હારા લાગીએ. બપોર થઈ ગયા હતા એટલે ફટાફટ આપણે ઘરે પહોંચીએ ને ત્યાં લગી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.